सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। राजावदर ने आंगणे पूज्य महेश भाई ना व्यासासने चाली रहेल श्रीमद भागवत कथा ने व्यासपीठ ने અને વ્યાસપીઠના વક્તાને વંદન કરીને આપ બધા કથાનું શ્રવણ કરી રહ્યા છો। આપ સૌને વંદન કરીને વ્યાસપીઠ ઉપર પૂજ્ય શાસ્ત્રીજીને સંગત આપી રહેલા બે માતાજી સ્વરૂપા દીકરીઓને અને અમારા સાજિંદા વૃંદને પણ પ્રણામ કરીને અહીંયા ઉપસ્થિત આમ તો મહેશભાઈ હારે સંબંધ બહુ મોટો અને ઘાટો સંબંધ છે। અમારા મહાન બ્રહ્મર્ષિ જેના આખો વાળાક સમાજ, આખો વાળાક પરિવાર, આખો વાળાક વિસ્તાર ગૌરવ લઈ શકે એવા મનસુખભાઈના પુત્ર, એટલે એ નાતે પણ મારે આવવાનું થયું। અહીંયા પૂજ્ય ઈચ્છુભાઈ અમારા વડીલ સૌરાષ્ટ્ર સમાચાર કે જેના માટે અમે અનેક દાયરામાં ખૂબ વખાણ કર્યા છે એવા જયપ્રકાશભાઈ જોશી ઉપસ્થિત છે, અમારા વજુદાદા ઉપસ્થિત છે, પંડિત મામા હરકિશનભાઈ SBI ના અધિકારી શ્રી, અને અહીંયા બધાને હું ઓળખું છું। આપ સૌ શાસ્ત્રી બાપા, મને પહેલો વહેલો આનંદ એ થયો કે ઓરિજિનલ વ્યાસપીઠના ડ્રેસમાં તમને પહેલા વહેલા મેં જોયા। હવે આવું કોઈ ડ્રેસ કરતું ખરેખર શ્રીમદ ભાગવત કથા જે વાંચે કે રામકથા વાંચે એ સિવેલા કપડાનું મહત્વ નથી, એવું શાસ્ત્ર કહે છે ભાઈ, આપણે નથી કહેતા। આ તો શાસ્ત્રો મેં વાંચ્યું છે એ હું આપને આગળ વાત। એટલે ડોંગરે બાપાના ડ્રેસ પછી મેં તમારો ડ્રેસ જોયો કે કથા આવી રીતે જ વાંચવી। બીજી વાત એ છે, કથા મનોરંજન નથી, કથા એ મનોરંજન નથી। કૃષ્ણ ભગવાન જ્યારે સોધામ ગયા ત્યારે કૃષ્ણને કીધું, મહારાજ આપ જાઓ છો, હવે આ ભારત વર્ષની સ્થિતિનું શું થશે? આ ભારત વર્ષની સ્થિતિ ભારતના અમે કોને આશ્રય રહીશું? અમે તારો અંગ કહેવાય, જીવન કેને આશ્રય કહેવાય? હે મહારાજ આપ ત્યાં જાઓ, પછી કોણ અમારું? તેથી કૃષ્ણે કીધું કે નીતિનું જે વિધાન છે એ બધાએ સ્વીકારવું જોઈએ, એ મારે પણ સ્વીકારવું જોઈએ। પણ તમને જ્યારે જગતની વ્યથા જ્યારે સતાવે ત્યારે ભાગવતજીનો આશ્રય કરજો। ભાગવત એ મારું સ્વરૂપ છે, હું ભાગવતમાં બિરાજું છું। એટલે ભગવાન કૃષ્ણ આપણી વચ્ચેથી દૂર જરાય નથી। ભાગવતને આશ્રય વ્યા જાઓ। કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः एम बोलो એટલે ભગવાન આપણી હારે જ છે। એટલે હું ખૂબ રાજી થયો કે આ તમે જુઓ માણસો હવે શું થાય છે ખબર છે? એ મનોરંજન છે ને એ ડાયરામાં છે, કથામાં નહીં। ડોંગરે બાપા તો એમ કહેતા કે વ્યાસપીઠ માથેથી કોઈનું નામ પણ ન લઈ શકાય। આ ડોંગરે બાપાએ કીધેલું વાત, કોઈ પણ નામ મેરાણ ગઢવી આવે કે વડાપ્રધાન, આ તો ભગવાનની કથા છે। કોની કથા છે? આ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભુવિ ગૃણંતિ દયં ભોરિદા જના। આ તો વ્યાસપીઠમાં તો મારે બેહવું જોઈએ, પણ અમે નો બેહી। અમારું સ્ટેજ છે ને એ લોક મંચનો સ્ટેજ છે, બરાબર? એટલે મારું કહેવાનો એ બ્રાહ્મણ જ રૂડો લાગે છે।
અને એ સ્વીકારવું રહ્યું. રુદ્રી પાઠ કોઈને આવડતો હોય તો એને વંદન છે, પણ ભગવાન શિવ શંકરના ગર્ભગૃહમાં માત્ર બ્રાહ્મણ જ રુદ્રી પાઠ કરી શકે. આ હકીકત વાત. રુદ્રી તો બધાને આવડે. મને જાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાશ નહીં તયા સતવા સંત મયા કે સંતા બુચા કશી. મને ન આવડે એવું થોડું હોય, પણ ભગવાન શંકરના ગર્ભગૃહમાં માત્ર બ્રાહ્મણ જ રુદ્રી પાઠ કરી શકે. આ નિયમ છે. પણ હવે આ બધી વાતો આપણે તો શાસ્ત્રી બાપા મહેશભાઈ કરશે, પણ મારે વાત તો એટલી જ કહેવાની છે કે ભાગવત એ ભગવાન વેદ વ્યાસે બહુ મોટી ઉંમરે લખ્યું, જય પૈયે લખ્યું. 17 પરાણે પેલો તો લખી નાખ્યા એમને. પણ નારદજી નારાયણ નારાયણ કરીને વીણાનો ટંકાર કરીને આવ્યા અને વ્યાસનું ચિત્ત વ્યગ્ર હતું, એટલે એને શાંતિ નહોતી. આપણા ગામડામાં કહીને અહક થતા હતા. સમજ્યા? વ્યાસ ભગવાનને અહક થતા હતા. એ પેલા ડોક્ટર પાસે જઈને કીધું તું કે ડોક્ટર કે શું થાય છે? સાહેબ મને અહક થાય છે. હવે ડોક્ટરને અહક ની ખબર નહીં, એને ભણવામાં આવેલું નહીં અહક શું કહેવાય. એટલે ડોક્ટરે કીધું કે અહક કેવા થાય કે કાળા. હવે એ કેમ એને ખબર પડે? એટલે આ બધી વસ્તુ એવી છે. અને આપણી ગામડાની વાત હું આગળ આપણે દાયરામાં કરશું ત્યારે સાંભળજો. પણ ગામડું ગામડું છે. પ્રેમની આઠે પોર જ્યાં વાગે વાસળિયું, ભાવ ભાળીને ભાંભરે ત્યાં ઘણું ગોકુળિયું. જો તમને કહ્યું કે ભાગવતની કથા કોઈ પણ વાંચે, ઇવન પૂજ્ય ભાઈશ્રી હોય, દાદા હોય કે મહેશભાઈ, ભાગવતની કથા ગમે ત્યારે ગમે સ્થિતિમાં હિન્દુના દીકરાએ ચોક્કસ સાંભળવા જાવી જોઈએ. આ તો ઠીક છે, હવે બધું આ સમયના કારણે બધું રાખવું પડે, આ સાજ વાજ આ તે બરોબર. પણ હું ઘણી વખત કીધા કૃષ્ણશંકર દાદા અરે હું ચર્ચા કરતો ત્યારે દાદા એમ કહેતા કે મને આ સાજ નથી ફાવતું. ભાગવતમાં સાજની શું જરૂર? એમ કે ભાગવત વાંચતા એમાં સંગીતની કઈ જરૂર? તો કે પબ્લિક ને આમાં મજા ન આવે. ભાગવતમાં જેને મજા ન આવે એને હેવાળો બટાડી દેવાય. આનાનું કામ શું છે? આયા હું આના ગુડવા છે. જેને ભગવાનની કથામાં મજા ન આવે એને રાખવે કે કઈ જગ્યાએ રાખવા? બોલે કીધું તો કે શાળો આવશે ને કે હવે ટાઈટ પડશે કે તો મેર્યા, એ કે તો પછી ઉનાળો આવશે ને ગરમી પડશે કે તો મેર્યા, એ કે તો પછી ચોમાસું આવશે ને વરસાદ આવશે કે તો મેર્યા, કે તો તું રાખવો ક્યાં? એમ ખરેખર હકીકત એ છે કે ભગવાન વેદ વ્યાસે બહુ મોડી ઉંમરે લખ્યું. ભગવાન આ કથા એ લખ્યું કેવી રીતે? વ્યાસજી આવીને કીધું મહારાજ તમે કેમ ચિંતામાં છો? તમારી પાસે આટલી મોટી ભજનની મૂડી, તમે ચિંતામાં કેમ છો? કે હે ભગવાન, મારું મન લય નથી પામતું, મને અંદરથી સ્વાંત સુખનો અનુભવ નથી થતો કે તમે નારાયણના ગુણગાન ગાઓ. અને પારાશરના દીકરાએ હાથમાં કલમ લીધી અને ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. ભગવાનની કથાના મંગલાચરણ કર્યા. કથા એવી હોવી જોઈએ કે જેમાં ઓળખાણ ન આપવી પડે. કથા એવી હોવી જોઈએ કે જેનાથી રમખાણ ન થાય. અને કથા એવી હોવી જોઈએ કે 84ની ખાણ બંધ થઈ જાય. તવ કથા આ એક શ્લોક સાંભળો ને બાપુ, એક શ્લોક. આની આ ધ્રુવજીનું ચરિત્ર દાદા બોલતા હતા. અમારે બે જગદંબા જેવી દીકરીઓ બોલતી હતી. મને ઈસુભાઈને કહેતો તો, મેં કીધું આ કોણ છે? મને કે બે આ ભાણીબા છે. સાહેબ તમે જુઓ તો ખરા, તમારા ગામના ભાગ તો જુઓ. આ સરસ્વતી જેવી દીકરીઓ ભાગવતજીના શ્લોક ગાન કરે છે. રાજા વદનની પ્રગતિ થાય. આ બ્રહ્માંડની માલપા શબ્દ, બ્રહ્માંડમાં આ શબ્દ છે ને અમર છે. આ બ્રહ્માંડમાં ઘૂમી રહ્યો છે શબ્દ. એટલે આ રાજાવર્તનનો બ્રહ્માંડ, રાજાવર્તનનો આકાશ, આ પ્રકૃતિ ધન્ય બની ગઈ. અહીંયા ભગવાનના નામની ગર્જના થાય છે. વિચાર તો કરો, ભગવાન રાસ રાશેશ્વર, ભગવાન ઋષિકેશ, ભગવાન પદ્મનાભની જે મહત્વ છે એનું શું તમને વાત કરું. ગોપ
कोटिदानं ग्रहणे च काशी मकरे प्रयागे उत्कल्पवासी यज्ञे च मेरु समहेम दानम नहीं तुल्य गोविंद नामम समानम। हूँ के छे सांभळो, गो कोटिदानं ग्रहणे च काशी। जयप्रकाश भाई बहुत महत्वनो श्लोक छे। गो कोटिदानं करोड़ों गायનું દાન કાશી ક્ષેત્રમાં ગ્રહણ વખતે કરો જે પુણ્ય લાગે। ગોકોટી દાનમ ગ્રહણે ચ કાશી અને મકરે પ્રયાગે ઉત્કલ્પવાસી। મકરના જ્યારે સૂર્ય થાય ત્યારે તમે કલ્પવાસ કરો પ્રયાગ ક્ષેત્રમાં અને જે પુણ્ય લાગે। યજ્ઞમાં મેરુ પર્વત જેટલો સોનાની કિંમત તો જુઓ, અત્યારે એક તોલાના કેટલા જાજા પૈસા છે આપણે આપણને ખબર નથી, પણ જાજા પૈસા છે। એટલે ઈ હોનાનો મેરુ પર્વત જેવડો ઢગલો કરો અને યજ્ઞોમાં બ્રાહ્મણોને દાન આપી દો, જે પુણ્ય લાગે એ બધા પુણ્ય કરતા એક માત્ર ગોવિંદનું નામ લ્યો ને એ બધા પુણ્ય વટી જાય છે। ગો કોટિ દાનમ ગ્રહણે ચ કાશી મકરે પ્રયાગે ઉત્કલ્પવાસી यज्ञे च मेरु समहेम दानम नहीं तुल्य गोविंद नामम समानम। एवा भगवान गोविंदનું નામ મહેશભાઈ અહીંથી આ રાજાવદરની ઉપરથી બોલે છે। સાહેબ આ ઘડીને ધન્ય છે। અમે તો જ્યારે સમય મળે ત્યારે અમે ભગવાનની કથાનો લાભ લઈએ છીએ। પ્રોગ્રામ તો ઠીક છે, એ તો અમારે કરવા પડે, પણ પ્રોગ્રામ પૂરો થાય પછી અમે આનું પઠન કરીએ। અમે કઈ એવા હળદરના ગાંઠિયા ગાંધી નથી હો, હા અમે એવી રીતે જીવતા નથી અને અમે સરસ્વતીને વેચતા પણ નથી। આ હું તમને કહી દઉં, હા પૈસાની જરૂર છે, બધાને જરૂર છે, પણ મેરાણ ગઢવી સરસ્વતીને વેચે એ વાતમાં માલ નથી, કારણ કે અમે મારો ચારણ કુળમાં જન્મ થયો છે, બરાબર છે, એ તો મને ખબર હોવી જોઈએ ને। પણ કહેવાનો મારો અર્થ એટલો છે કે શાસ્ત્રી બાપાએ બહુ સરસ વાંચે છે, આ બધી બહુ જ્ઞાનની વાતો મારે કરવી ન જોઈએ, પણ હું ઘણી વખત ડાયરામાં કીધા કરું છું। લોક સાહિત્યનો પ્રોગ્રામ હોય કે લોક સાહિત્યના પ્રોગ્રામમાં વાત કીધા જ કરું છું। મેડિકલનો એમનો વ્યવસાય મેડિકલનો છે ને, હા આના ફાયદો શું ખબર છે, આમાં કોઈ ઓછા વધુ ન કરાય, એને જેટલા લેવા એટલા લે, બોલો। અને અને એ માથે ભાવ લખેલો હોય ને એ ખોટો હોય, એ તો કોઈને ખબર નથી, બરોબર? એટલા પૈસા થાય એટલે આપણે દઈ દેવા પડે, માણા શું કરે બીજું? પણ મેડિકલ નો ધંધો સારો, મેડિકલ વાળા ધડી કરતા કોઈ હેબિટ નહીં, એ કોઈ ધડી ના, એટલે જે પૈસા બિલ લખી દે એ એને દઈ દેવાનો। પણ મહેશભાઈ એ તો બ્રાહ્મણ છે સાહેબ, અને અમારા મોટા ભાઈ મનસુખભાઈ ના દીકરી બા એમના ઘરમાં છે, એટલે મનસુખભાઈ તો એટલા વંદનીય બ્રાહ્મણ છે એની વાત ન થાય। જે પરિવાર હારે મારો ખૂબ નાતો છે, મને અનન્ય પ્રેમ છે, અનન્ય શ્રદ્ધા છે, અને બ્રાહ્મણની હારે ભાઈબંધી, બ્રાહ્મણ છે। કાગને કે બ્રાહ્મણ દીઠો નાથે રવિશંકર દાદા માટે જયપ્રકાશભાઈ રવિશંકર દાદાને આ કહ્યું। ઉદાન યજ્ઞના પ્રણેતા રવિશંકર મહારાજ જેને ગુજરાતનું ઓપનિંગ કર્યું, એ મારે ત્યાં 4 દિવસ રોકાણા અને મારા દાદા બાપુએ 350 વીઘા જમીનનું ભૂદાન કર્યું। દાદા કે આ તમે કોણ છો? અમે 5 વીઘા લેવા એટલે જબ્બા ફરી જાય, અને આ 350 વીઘા જમીનનું આ દાન કરે। કહેવાનો અર્થ એટલો છે, દાદો કહેવાનો અર્થ એટલો છે, આ બ્રાહ્મણ કરી શકે। રવિશંકર દાદા બ્રાહ્મણ હતા।
મહારાજ ફરે છે પગડા તો ઉપકારીનો હાથ. એટલે મારે તો ઘણું બોલવાનું મન થાય છે, પણ હવે આ મારો તો આ બધો વિષય નહીં. અમે તો રાતના ઘુવડ જેવા કહેવાય, કારણ કે દિવસે કઈ ભાળીએ જ નહીં. આ તો બધું રાતે બધું પૂછે, બધું મગજમાં આવે, અને રાતે પછી જમા દાદા મહેશભાઈ રાત્રે બધું અમે બોલીએ. પણ તમારા સાનિધ્યમાં, ભાગવતજીના સાનિધ્યમાં ભાગવત જેટલો લાભ લેવા એટલો લેજો. ભગવાનનું, રાધા કૃષ્ણ દેવનું, ભગવાન રામનું મંદિરના લાભાર્થે સાહેબ વિચાર તો કરો. હું એક વિચાર તમે કહો, બ્રાહ્મણ એને વિચાર આવ્યા કે મારા ગામમાં હું કથા કરું, જે પૈસા આવે એ મંદિર મારા ગામનું પૂરું થાય. આવો વિચાર મહેશભાઈને આવ્યો. મહેશભાઈ, તમારા વિચારને વંદન. હા, નકર તો ભૂદેવને બોલાવે તો ભૂદેવ કે મારા કેટલા પૈસા ભાઈ પેલા ઈ કયો. બરોબર, મારી ભેટ પૂજાનું હું એવું નહીં. એને પોતાના લાખ રૂપિયા આપ્યા. લાખ રૂપિયા આપ્યા ને, 1 લાખ રૂપિયા પોતે આપ્યા. બોલો, એટલે બહુ સારી વાત કહેવાય. પણ એક નાનો એવો પ્રસંગ માતાઓ બહેનો બેઠા છે એટલે મારે રજૂ કરવો છે. કૃષ્ણ કૃષ્ણ છે, કૃષ્ણ સમ કોઈ દેવ નહીં, એવું છે વાત. કૃષ્ણ ભગવાન આમાં જે વાત લખી હોય તે, પણ આ ભાગવત છે ને એમાં અમારા બાપ દાદા કૃષ્ણ હારે બેઠેલા છે. આ ભાગવતમાં વર્ણન છે. 10મો સ્કંદ વાંચો, એમાં એવું વર્ણન કર્યું છે કે ચારણોએ ગાન કર્યું અને ગાંધર્વોએ, ચારણોએ સ્તુતિ ગાન કર્યું અને ગાંધર્વોએ ગાન કર્યું. 10મો સ્કંદમાં વર્ણન છે, વાંચજો આવશે. એટલે કહેવાનો અર્થ એટલો છે કે સ્તુતિ ગાન કોને કહેવાય ને ગાન કોને કહેવાય. ગાવું હોય તો એ નાચતા નાચતા ગવાય, પણ સ્તુતિ ગાન છે ને પાઠ છે. ઇગ્નિશી સસિંહતિ ઉદાસ પ્રૌઢ શરદ રૂપ પ્રકાશ રમન રાત જગ નિવાસ સ્તુતિગાન કરી. આમાં વર્ણન છે 10મા સ્કંદમાં. અને ભગવાન જ્યારે સ્વધામ ગયા પ્રવાહ ક્ષેત્રની માલ પર, કવિ કાગ વર્ણન કરે છે કે રુદેરો વરાવે મને પ્રાચી કે રોપી પલો કાગની ધીરાજા ને ભુજાવે રે ભલકારે મોલા ભીલના રે જી. પ્રવાહ ક્ષેત્રની મારી ધરાધામ ઉપરથી જ્યારે ભગવાન સ્વર્ગારોહણ કરે છે, સ્વર્ગગમન કરે છે, ત્યારે આકાશ મંડળમાં ભગવાન જ્યારે ધરતી છોડે છે ત્યારે વિદ્યાપતિઓ ઉભા છે. એમાં એક ચારણ ઉભો છે. આ વર્ણન છે 12મા સ્કંદમાં. 12મા સ્કંદમાં આ વર્ણન છે
ત્યારે એની સામું જોતા જોતા ભગવાન આ ધરાધામ છોડે છે. એમાં એમની દ્રષ્ટિ વિદ્યાપતિઓની સામે છે, યક્ષ સામે છે, ગાંધર્વ સામે છે, વિદ્યાધર સામે છે, સિદ્ધ સામે છે, ચારણ સામે દ્રષ્ટિ છે. શું કામ? કે હવે હું ગયા પછી આ મારા ગીતને આ લોકો પ્રસાર કરશે, એટલા માટે એની દ્રષ્ટિ ચારણની સામે છે. એનું અમને ફાટ ગૌરવ છે. આવું બધું વર્ણન શ્રીમદ ભાગવત કથામાં છે. પણ ભગવાન જ્યારે વ્રજ છોડી અને ગયા છે ત્યારે ઉદ્ધવજી મથુરામાં જાય છે. ઉદ્ધવજીને માં જશોદાજી એમ કહે છે, ઓધાજી, એ ઓધાજી, એમ મારા વાલાને એ બધીને કહેજો, અને માને તો મનાવી લેજો રે. એ ઓધાજી, એમ મારા વાલાને એ વઢીને એટલે જશોદાજી કહે છે, ઉદ્ધવ, કૃષ્ણને કહેજે તારી રાખ માએ તને યાદી આપી છે. હે, કૃષ્ણને કહેજે કે તારી રાખ માએ તને યાદી આપી છે. દીદી ઉદ્ધવજી એમ કહે છે, માં તું વ્રત 84 ની જનેતા છે, તું જશોદા છે. કૃષ્ણ તારા ખોળામાં રમી મોટો થયો છો, તારા જેવા જગતમાં કોના ભાઈ હોય? પણ તું રાખ કેમ હો? તું રાખ કેવી રીતે હો? તેદી માં જશોદાજી ઉદ્ધવને ખભે હાથ મૂકી રડતા રડતા કહે છે, ઉદ્ધવ, દોમ દોમ સાહેબી હોય, બંગલા હોય, ગાડીઓ હોય, સંપત્તિ હોય, સોનું હોય, ચાંદી હોય, પણ ઉદ્ધવ, જેના ઘરમાં કૃષ્ણ ન હોય ને એ ઘર રાખ. એટલે કહેવાનો મારો અર્થ એટલો છે કે આ કૃષ્ણની કથા રાજાવદનને આંગણે થયેલી છે. રાજાવદનના બહુ રૂડા ભાગી છે. મારે આવવાનું થયું. પીછુભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે મને તમે લઈ આવ્યા. અમે આ રાજની સાચું ખોટું બોલવા વાળા માણા ગીડકે આવીને સાચું બોલી જઈએ તો અમારું બધું હરફેર થઈ જાય. એટલે ભાઈ સાહેબ, તમે બહુ ઉપકાર કર્યો અમારી ઉપર. પણ એક ખરું કે અમે બ્રાહ્મણોને, વ્યાસપીઠને, સાધુને કાયમ એને અમે શરણે રહ્યા છીએ, કાયમ અમે શરણે રહ્યા છીએ. આ હકીકત, અને આખા જગતે એમ જ રહેવું જોઈએ, હું એવું માનું છું. આપ સૌને વંદન કરીને સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જય.